પડેલા કટકા કોણ ક્યાં થઈ જાય એ નહીં ખબર. અત્યારે અયોધ્યા આવતા હોય તો 15 દિવસ પછી આવજો. અત્યારે પબ્લિક છે ફૂલ છે ને. જો મોબાઈલ લઈને આવવું હોય ને તો બાકી જય સીતારામ. બનારસમાં કે ને બધા પંડિતને ભણવું આવવું પડે. એ જો બધા સ્ટુડન્ટો લોકો જાય છે અહીંથી. પંડિતની તૈયારી કરતા હોય ને પૂજારી બનવાની. એવરીવન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું બધાનું પાછું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે અમે લોકો હતા વારાણસી, બનારસ કે કાશી, તેને એનું એક જ નામ કહેવાય. તમે જે નામથી ન ઓળખતા એ જગ્યાએ અત્યારે અમે હતા. અને હવે અમે લોકો જાય છીએ અહીંથી અયોધ્યા. હતા અત્યારનો સફર આપણે કદાચ 200 કિલોમીટરનો હશે અહીંથી. તો હવે નીકળી ગયા છીએ. હોટલમાં ઇન્ટ્રો બનાવવાનું રહી ગયું હતું. તો જો ગલિયા જોઈ લો બનારસની. અને આપણે બનારસમાં એક જ દિવસ રાખ્યો હતો અને એક દિવસમાં આપણે બધું ઘૂમી લીધું. એની બધું મેન વસ્તુ પણ ખાઈ લીધી. થોડીક વસ્તુ રહી ગઈ છે બાકી, એનો વાંધો નહીં, પાછા આવશું, પાછા ખાવું. પણ જે લોકોએ નહીં જોયું કે કઈ જગ્યાએ મંદિરમાં મોબાઈલ લઈને જવું અને ફોટા પડાવવા અને કેવી રીતે તમારો વારો પહેલાં આવી જાય, એ બધું વસ્તુ આપણે આપણા વ્લોગમાં કીધેલી છે. તમે એ વ્લોગ જોઈ લેજો એટલે તમને બધું ખ્યાલ આવી જાય. જો તમે બનારસ આવતો હોય તો તમારા લોકો માટે ખાસ હશે એ વિડીયો. તો હવે મળીએ આપણે અયોધ્યામાં. હા જોઈને એમ જોઈને કઈક થાય, ચીપકું થઈ ગયું આખું આમ. ગાડી ધીમે કહો, ગાડી નહીં પડી બીજી. કોના ટાયર નીચે આવ્યું છે? ટ્રક તો ક્યાં ભાગી ગયો હશે. આખું આમ ચીપતરું જ થઈ ગયું. આટલું હાવ ચીપાઈ ગયો માણસ. ખતરનાક એક્સિડન્ટ જોવા મળ્યું. એ ઓલો દોડવા ગયો હશે. હા અહીંયા દોડીને બહુ દોડે. હા, કાનપુર એક્સપ્રેસ વાળો હાઈવે છે ને, એમાં પબ્લિક બહુ દોડે. રમારમ ગાડી આવતી એક્સપ્રેસ હાઈવે ઉપર, એમાં એ દોડતી જતી. આપણે જોવાનું છે. અને અત્યારે અમે લોકો આવ્યા છીએ હોટલમાં ખાવા માટે. હા તારે ગાડી હવે ખાઈ લે. અયોધ્યા મારા ખ્યાલથી કેટલા કિલોમીટર? 7 કિલોમીટર જેવું જ છે, 7-8 કિલોમીટર. 25 કિલોમીટર દૂર છે અયોધ્યા. તો હવે અહીંયા ખાઈ લે, પછી ડાયરેક્ટ જતા રહીશું. હોટલ બુક થઈ ગઈ છે અને પછી જતા રહીશું ડાયરેક્ટ મંદિરે. તો હવે મંદિરના હું તમને ન્યૂઝ દઈ ગયા કેટલી પબ્લિક છે, કેમ છે, કેવી રીતે જવું. ચાલો હવે ખાઈ લઈએ. ફાઇનલી નીકળી ગયા છીએ રામ મંદિર અયોધ્યામાં જવા માટે. તો હવે પબ્લિકનો પાર નથી એવી વાત જાણવા મળી ગઈ છે આપણને. તો હવે જાય, હવે માહોલ જોઈએ આજ વખતનો. કે 1 વર્ષ થઈ ગયા એક્ઝેક્ટ હું ગયો એના. 1 વર્ષ પછી પાછા આપણે આવી ગયા છીએ અયોધ્યા રામ મંદિરમાં. તો ફાઇનલી અમે પહોંચી ગયા પાર્કિંગ પર. ટ્રાફિક જુઓ, 2.5 કિલોમીટર દૂર ટ્રાફિક છે પાર્કિંગ. અને આપણે અત્યારે અહીંયા કરીએ એક્ઝેક્ટ આની સામે, એટલે આપણને યાદ રહી. તો હું જે રસ્તે આવ્યો તો બાઇક લઈને, એ રસ્તા ટોટલી બંધ કરી દીધા, કારણ કે મહાકુંભની પબ્લિક બધી અહીંયા આવી ગઈ છે. એટલે હવે અમે લોકો જઈએ છીએ અહીંયા બીજા રસ્તે, પાછળના રસ્તે. જે આપણે કયા આપણે રસ્તા નામ કનક ભવન વાળા રસ્તે જઈએ છીએ આપણે. કારણ કે ટોટલી પબ્લિક બધાને અહીંયા ડાયવર્ટ કરી દીધી છે. રસ્તામાં કોઈને નડવું ના જોઈએ એવી રીતે. એનો પબ્લિકનો પાર નહીં, 3-4 કલાકે વારો આવે છે. જો આ ક્રેન દેખાય ને, રામ મંદિર છે, રામ મંદિર. હા, થોડુંક એવું દેખાણું તમને લોકોને. તો શોર્ટકટ રસ્તે આવી ગયા, બીજા રસ્તેથી અમે લોકો આવ્યા છીએ. હવે ખબર નહીં આ કયો રસ્તો હતો. તો કનક ભવનથી મારા ખ્યાલ છે કનક ભવન સીધો જાય ને ગેરીમાં, અહીં સીધા બહાર માર્કેટમાં એ રસ્તો હતો. જો કે તમને લોકોને ના ખબર હોય, કારણ કે હું બાઇક લઈને રખડેલો છું અહીં ટોટલી. એક આ રસ્તો છે, જો આ રામ જન્મભૂમિ. આમ તો જો પડે એના ખટકા છે બાપ. ઓહો, આયો દે રામડો.
हम लोग सभी आदमी उसी जगह पर है। बच्चों को और सर्दियों को दोनों आदमी પબ્લિક જુઓ પડે એના કટકા કોણ ક્યાં થઈ જાય એ નહીં ખબર જો आप वहीं पे आ जाइए जल्दी હારો, કોણ ક્યાં? सर्किट चौधरी आ जाइए यहाँ पे मैं गिटार कर रहा हूँ જય સિયારામ હા ચલો ચલો થઈ ગયા જય શ્રી રામ જય શ્રી રામ અરે ભાઈ કોઈ અત્યારે અયોધ્યા આવતા હોય તો 15 દિવસ પછી આવજો અત્યારે પબ્લિક છે ફૂલ તમે જોવો પડે એના કટકા તો ફાઇનલી આવી ગયા ચેકિંગ ગેટ ઉપર અહીંયા લગીને મોબાઈલ એલાવ છે આનાથી અંદર મોબાઈલ એલાવ છે નહીં તો આ ચેકિંગ બૂથ અમે રામ મંદિર જો ક્રેન છે હજી ક્રેન છે આપણે 1 વર્ષ રાઈટ થી એનું હજી ક્રેન છે આપણે જય સિયારામ ફાઇનલી અંદર એન્ટર થઈ ગયા અમે લોકો તો જોવા આવી ગયા બૂથ કાઢવાનું આવી ગયું આ લોકર આવી ગયું રામ મંદિર આમ રહી ગયું તો ચલો હવે ફટાફટ અમે દર્શન કરીને આવ્યા પછી તમને લોકોને નિરાંત હું બતાવું કે ક્યાં શું છે ને પબ્લિકનો મેળાવડો જો શ્રી રામ મંદિરમાં મોબાઈલ જય સિયારામ જય સિયારામ તો ફાઇનલી આટલી ટ્રાફિકમાં અડધી કલાકમાં નંબર આવી ગયો અમારે લોકોને તો જુઓ ટ્રાફિક જુઓ આ રામ મંદિર આવી ગયું જય સિયારામ જય સિયારામ આજ વખતે ખુદનો મોબાઈલ અંદર લઈને આવ્યો છું દર વખતે આપણે બીજાના મોબાઈલમાં શૂટિંગ કે આજ વખતે મારો મોબાઈલ આવ્યો અંદર હવે આવશે જય સિયારામ શ્રી રામ મંદિર એકદમ મંદિરની એક્ઝેક્ટ નજીકમાં આપણે આવી ગયા છીએ હવે અંદર જવાનું છે ગર્ભગૃહમાં શ્રી રામ લલ્લાના દર્શન કરવા માટે અહીંયા ઠેક તો પહોંચી ગયા અડધી કલાકમાં આટલા ટ્રાફિકને નાખી દીધી અંદર જો મારી પાછળ ટ્રાફિક જુઓ देख लो देखो इधर देखो आ जाओगे यूट्यूब पे बस फोटो नहीं खींच पाऊंगा सॉरी ब्रो इसलिए तो यूट्यूब पे ले लिया जय श्री राम जय श्री મસ્તના દર્શન થઈ ગયા છીએ હવે નીકળી ગયા એક્ઝિટમાં હવે તે મહાકુંભના પબ્લિકના હિસાબે બહુ ચેકિંગ છે ને જો મોબાઈલ લઈને આવવું હોય ને તો બાકી જય સીતારામ હવે તમને અયોધ્યા ઘુમાવું મારે જવું હતું રામ નામની બેંકમાં ખોલાવા ખાતું તો જો તમે લોકો આવો તો રામ નામની બેંકમાં ખાતું અવશ્ય ખોલાવો હું તમને બહાર જઈને આખી ડિટેલ લોકોએ લોકર રૂમમાં જે નંબરમાં મેળવ્યો ને એ જ નંબરમાં તમારે લેવાનું આવશે 2 નંબરમાં મૂક્યું તો 2 નંબરમાં એ તમારે કુરિયર લેવાનું અને જે વ્યક્તિએ લીધું એ વ્યક્તિને જ લેવાનું આવશે ત્યાંથી જેવા બહાર નીકળશો મંદિરમાં આમ આવશો એટલે અહીંયા લેવાનું અહીંથી ના બેસવાની વ્યવસ્થા જેને બેસવું ના હોય સીધા અહીંથી બહાર જતા રહેશે હું આગળ બતાવું પપ્પાની બેઠા છે તો એ બેઠા છે ને હું આગળ તમને બતાવીશ અહીંથી નામ ગયા ને પછી અહીંથી નામ જશે ચલો આવી ગયો સામાન ટોટલી એક વસ્તુ નહીં ખોવાય તમારી અહીંયા સોનાની ચેન હશે તો પણ નહીં ખોવાય તો ચલો તો આ બેસવાની સુવિધા તમે લોકરમાંથી આવશો ને એટલે બેસવાની સુવિધા છે અને અહીંયા પ્રાથમિક ચિકિત્સા એટલે તમારે આ હોસ્પિટલ ઇમરજન્સી માટેનું પણ આ મળી જવાનું છે તો જુઓ આ ખુરશી બેસવાની વ્યવસ્થા ને અહીંથી તમે ડાયરેક્ટ બહાર પણ જઈ શકો છો હવે આપણે જઈએ બહાર અને બહારથી આપણે લઈને બૂથ ને પછી જાય હનુમાનગઢી જવાનું છે હનુમાનગઢીના દર્શન કરી લઈએ પછી હું જઈશ સરયુ નદી એ સરયુ નદી તમને બતાવી દઉં જો કે ત્યાં અત્યારે બધું થઈ ગયું છે બંધ અને તમારે આરતી એવું જોવું હોય તો મારો 1 વર્ષ પહેલાંનો વિડીયો છે જે હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી જે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે હું અહીંયા હતો એનો
બરોબર, એટલે તમને લોકોની વિડીયોમાં આરતી જોવા મળી જશે. અને પ્લસ અહીંયા હું ઓલી બેંકનું હું પૂછી જોઈશ અહીંયા છે કે કેવી રીતનું છે. જો તમે લોકોને લખાવવું હોય રામ નામની બેંકમાં તો બેસ્ટ રહેશે. હું લખાવવા માટે જ અયોધ્યા આવ્યો હતો, પણ હવે થઈ ગઈ છે બંધ. તો હવે જોઈએ, હવે આપણે જાય ત્યાં જવાનું હનુમાનગઢી જાય ત્યારે મળે. તો જો આપણે હવે આવી ગયા ડાયરેક્ટ બહાર. આપણે જૂતા ચંપલ રહી ગયા અહીંયા આગળથી જ થઈ જાય જોઈન્ટ, એટલે ગભરાતા નહીં તમે લોકો. અહીંથી થઈ જાઓ એક્ઝેક્ટ તમે જોઈન્ટ, બરોબર. અને આ પબ્લિક જુઓ, લાખોની સંખ્યામાં આવે પબ્લિક. શું કેવું, લાખો. બીજો કુંભ મેળો પોતે અયોધ્યા છે. વારાણસીમાં આટલી ટ્રાફિક નહીં એટલી અયોધ્યામાં. કારણ કે કુંભ મેળાથી ના હેલું પડે ને વારાણસી થોડુંક દૂર, 220 કિલોમીટર થાય વારાણસીથી અયોધ્યા, બરોબર. અને અહીંથી કુંભ મેળો કંઈક 100-150 કિલોમીટર છે, 120 જેવું. એટલે પબ્લિક બધી અહીંયા આવી છે કુંભ મેળાની. આ હું આવ્યું ખબર નહીં. પબ્લિક કેટલું ખોવાઈ ગયું છે આટલા હવે ચાલુ જ છે સ્પીકર. અને આ બધું જો કેટલું ડેવલપ થઈ ગયું. હું આવે ને ત્યાં બધા સિંગલ માળ હતા. જો આ બધું નવું બનીને 1 વર્ષમાં આટલું ડેવલપ થયું. જો અને આ પબ્લિક જો હજી બહાર. તાર્યું મંદિરમાં જવા માટે મેઇન ગેટ આવડો આ છે, બરાબર. આની આગળ પડશે હનુમાનગઢી મોટું બોર્ડ છે આ મેઇન ગેટ. હવે તો આ મૂર્તિ પણ મળવા માંડી. પહેલાં તો આવું કંઈ મળતું જ નહોતું. આ 1 વર્ષ પહેલાં મસ્ત મસ્ત મૂર્તિઓ છે. જો જેન્યુઅન રિવ્યૂ દઉં છું, મને ખાવાનું બેસ્ટ લાગ્યું. બેસ્ટમાં બેસ્ટ, આપણા કરતાં બેસ્ટ મંચુરિયન છે. મેન માર્કેટમાં જ પડે. જો આ મેન માર્કેટ છે એક્ઝેક્ટ અહીં નીચે આગળ નીચે જઈને વિડીયો બતાવું એક્ઝેક્ટ કઈ જગ્યાએ તમારે આવવું ખાવા માટે. પેડ રિવ્યૂ નહીં. મને મજા આવી, પપ્પાને મજા આવી. જોવો એટલે કહું છું આવજો જરૂર અયોધ્યા હો તો આ રેસ્ટોરન્ટમાં ખાવા માટે. તો તમારા લોકોને ખાવું હોય ને તો અવધ કી રસોઈ મેન ગેટ થોડોક જ દૂર છે. મેન ગેટથી થોડાક હાલીને આવશે ને મોટી મોટી રેસ્ટોરન્ટની એક્ઝેક્ટથી આ બેસ્ટ રસોઈ. મજા આવી જાય બહુ, હકીકતમાં મજા આવી જાય ને. રિઝનેબલ ભાવ છે. તમે આટલું ખાધું, 2 મંચુરિયન, 1 ગ્રેવી મંચુરિયન, 1 નૂડલ્સ, 1 રાઈસ, 1 પાણીની બોટલ, 800 રૂપિયા જ બિલ આવ્યું. એટલે બહુ વ્યાજબી અને બેસ્ટ ખાવાનું તો આવી જ જાજો. અને એક તો આ લોકો ખોવાઈ ગઈ, એ લોકોએ આની કાઢી છે. ગુજરાતનું એવરગ્રીન હોનેસ્ટ પણ અહીંયા આવી ગયું અયોધ્યામાં. અત્યાર લગી વારાણસીમાં નથી, એ કોઈ જગ્યાએ નથી. બહાર આટલી જગ્યાએ ઉપર કોઈ જગ્યાએ નહીં. અયોધ્યામાં જોવા મળ્યું હોનેસ્ટ. શું વાત છે, મજા આવી ગઈ. હવે મોડું થઈ ગયું પણ હનુમાનગઢી આવ્યા છીએ. છેલ્લે બહારથી દર્શન કરી લેશું. હવે જોઈએ દર્શન ખુલ્લા છે કે નહીં. પપ્પા તો ભાગવત મંડળ છે બધી જગ્યાએ. ફાઇનલી દર્શન ખુલ્લા તો જાય છીએ. ફટાફટ દર્શન કરી નાખીએ હનુમાનગઢીના. અને જો તમે અયોધ્યા આવો તો હનુમાનગઢીના દર્શન ફરજિયાત છે. ત્યારે જ સાચું રામલલ્લાના દર્શન કર્યા કહેવાય. એટલે હનુમાનગઢીના દર્શન જરૂર કરજો. ફાઇનલી આવી ગયા રિક્ષામાં. ઉદયા પાર્કિંગ જવાનું છે, જે આપણી ગાડી પાર્કિંગ કરેલી છે તે. માન રિક્ષા મળી. ધ્યાન રાખજો, જો રાતે આવો ને ટાઈમસર ઉપડી જાય. રિક્ષા મળવી બહુ મુશ્કેલ છે. ફોગ જોવા, ફોગ છો આગળ કંઈ દેખાતું જ નહીં. અંધાધૂંધ ગાડી જાય છે ને બાકી